જવું છે ને, તમારે લાભબેન ની ઘરે આવો હોય તો હથવારો જોઈ હાલો હારે તો મજા આવશે, પણ તમારા ઘરે તમારે જવું છે તો એકાએકી અસંગ ન્યા કોઈનો સંગ હાલશે નહીં, કારણ કે ઈશ્વરે એક છે, હું તમે એક જ છીએ, અને એકને મળવું હોય તો એકને જ જવું પડે, કારણ કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી હતી સાંકડી વામે દોનો નો સમાય। પણ આ જાનમાં બધાયને તેડાવ્યા ગુરુએ, પણ આ જાનમાં હાલે કોણ કે જાન ગુમાવી હાલો જાનમાં, અને જેને આપું ખોયાની હોય આજ, ઉને મારું જેના હરદે નહીં એ જીએવા વળાવ્યા લેજો ને સંગાથ, સ્વયંવર ગુરુના દેશમાં। ગુરુ મહારાજે કીધું કે તું જન્મી તો ગયો, પણ તારે મરવું પડશે, જીવતા મરવું પડશે, અને મરવા માટે ખરેખર જેને લક્ષ્ય હોય, જેને જિજ્ઞાસા હોય, પીયું મળવાની આશા હોય ને એ મરી જાય નથી। દેહી પ્રેમી પંખીડા હોય, જીવતા મા બાપ ભેગા નથી થવા દેતા તો આકાશકા પકડી પકડી નથી સીધા તાપીમાં ઝંપલાવતા, કોઈ ગળા પાહો ખાઈ જાય, કોઈ અગ્નિ સ્નાન કરી લે, કોઈ કુવામાં પડી જાય, કોઈ દવા પી જાય। હવે ઈ દેહ મર્યા પછી ભેગા નથી થવાના, છતાં આટલી તાલાવેલી આપણને તો સદગુરુએ કીધું કે તું મરી જા, મરીને ગુરુની અંદર એવી શક્તિ છે કે તને જ્ઞાન રૂપી અંજળી છાટી પાછો જાગૃત કરી દે, જીવતો કરી દે, અને જીવતા કર્યા પછી જે ભજન કરવાની મોજ આવે ને, મર્યા પછી જીવતા થઈ એવી મોજ ક્યાંય આવતી નથી, કારણ કે આ બધું આંખેથી દેખાય ઈ મોજ જ છે। આવું ચમકીલું રસીલું શોભીલું આવું બધું હોય કોને ન ગમે? અહીંથી જઈને કેટલાક કજ્યો કરીએ કે લાલાભાઈ ઘેરે મકાન હતું એવું અમારે બનાવવું, પણ આ રૂપની માયા છે। પણ સદગુરુએ કીધું કે રૂપ અરૂપ તારે રહ્યું નથી, હવે તું તો સ્વરૂપમાં સમાઈ ગયો, જેની સુરતા શબ્દની હમાઈ ગઈ, શબ્દને પકડતી થઈ ગઈ, એવા જાનમાં આવજો। અને આ મરી ગયા હોય ને, જાન ગુમાવી એટલે જેને જીવ ગુમાવી દીધો હોય, દેહથી મરી ગયા હોય ને જ્ઞાનથી જીવતા થયા હોય ને, ઈ આ સુરતાની શબ્દની જાનમાં આવજો। જેને આપું ખોયાની હોય આજ હું કાંઈ નથી, જે કાંઈ છે આ પરમ કૃપાળુ પરમાત્માની દેન છે, અને પરમ કૃપાળુ પરમાત્માએ કૃપા ન કરી હોત ને તો આવો મોંઘો માનવ દેહ પણ આપણને ન મળ્યો હોત, અને આપણા જીવનની અંદર કોઈ પ્રેમ ગુરુ પણ ન મળ્યા હોત, અને પ્રેમ ગુરુ ન મળ્યા હોત તો સદગુરુની પ્રાપ્તિ પણ ન થઈ હોત, અને સદગુરુ ન મળ્યા હોત તો ઈશ્વર કેવી રીતે છે એની આપણને ખબર હોત નહીં। તો ઈશ્વર આ ઘરની અંદર આવી ગયો, આ ઘટની અંદર